વરાજાની માની જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એક કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બેબાણ કેમ છો બેબાણ? મજામાં? તમને જોયા પછી તો આખું પાળ ગામ રાજી થઈ ગયું. પાડ હું બેબાણ, મને જોયા પછી તો આખું રાજકોટ આનંદમાં આવી ગયું. હે બેબાણ, મને જોયા પછી ઘણા આનંદમાં આવી ગયા. બેબાણ તમે મજામાં તો છો ને? અમે મજામાં છીએ, પણ આમ જો હા, રસોડે અમારે જમવાની સુવિધા છે, જમવાનું ચાલુ છે. એટલે આ જાનૈયાને કહેજો કુરકુરિયા બાલાજી ને પપ્પુજી ઓછા ખાય. વેવાણ રાત્રે 2, 2:30, 3 વાગ્યાને એક પરંદની જાન નીકળી છે મારી. છેટાની વાતની જાન છે વેવાણ. અને છોકરાને અમારે જાનડીની બાયુ છોકરા, નાના છોકરા હોય તો ખાવા પીવા તો જોઈએ ને વેવાણ. ખાવા પીવા જેવી વાત હાસી. હા, એટલે તમે જ્યાં લગી નાસ્તાનો ઇંતજામ ન કરો ત્યાં લગી અમારે કંઈક તો કરવું પડે ને વેવાણ. અને વેવાણ એમાંય આપણે 20 વર્ષ ત્યાં વેરી, અને એમાંય આપણે હવે વેવાણું થયું. અને આપણે તો નાનપણની બેનપણ્યું કહેવાય. અને આપણે તો વેવાણ હવે વેવાણું થયું છે. અને મને તો કેટલો હરખ હતો કે ક્યારે હું પોકરણગઢ જાઉં અને ક્યારે હું અમારી વેવાણને હરખેથી ભેટી પડું. માટે વેવાણ હજી એક વખત જય શ્રી કૃષ્ણ કરી લઈ. હરખ પદુડી નહીં વેવાણ. છોકરાના લગ્નમાં કદાચ છોકરાની માને હવામાનનો પેટમાં પાણો હોય ને એ ઓગળી જાય. હે તો આ તો મારા છોકરાના લગ્ન છે. કેમ જાન ઓછી લઈને આવ્યા? જાન કાઈ ઓછી નહીં વેવાણ. આટલા તો આવી ગયો તું આવે છે. આમાં એમ ન હોય, દાગીના બધા તોડી નાખીશ. આ બેન્ડ પાર્ટી વાળા છે? બેન્ડ પાર્ટી વાળા નથી વેવાણ, આ છે અમારા રાજનો પ્રધાન શેખ રાજનો અને પથ્થરનો લંગોટિયો ભાઈ બનશે. એટલે આમ એને બધું તમને બધી ખબર બધી પડે છે. આ છે આપણા પતુના હાહુ હગા. હાહુ તો હગા જ હોય ને. એટલે એને આવું હું બોલસ એની ઓ મારા બાપ, અહીંયા ઓ મારા બાપ, પતુના હગા હાવું. ખાલી હાવું બોલ, હગા હાવું નહીં. એટલે વેવાણ વેવાણને જય શ્રી કૃષ્ણ કર. એને ઓછું લાગે છે. જય શ્રી કૃષ્ણ. વેવાણ વેવાણ આ તો લાટકો રાખ્યો છે ને એટલે બાકી એ કોઈ આટો ઓછો નથી. કદાચ એકાદો હોય તો એ તો હાયલું જાય. અબ્બા ડબ્બા સારું, ડબ્બા. સારું વેવાણ. એટલે વેવાણને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ બા. આ મારા ગામના હરિઘવા રોડના ગોરદાદા છે, બ્રાહ્મણ. દાદા પૂજે આલે કરાવો. દાદા ન્યા હું ઉભા ઉભા મલકાવ છું. આમ આવો વેવાણ. આ ગોર દાદા હા, આ મારા ગામના બ્રાહ્મણ છે. એટલે હું આ કથા હતી તમારા ઘરે? ના, કથા નહોતી. તઈ? લગ્નમાં વિધિ કરવા આવ્યા છે. એટલે લગ્નમાં વિધિ કરવા આવ્યા છે તો કેજો દાદા ને વિધિ હરખી કરે હો. નકર કાઈ નહીં. એટલે લગ્નમાં વિધિ હરખી કરજો. કાલ સવારે આ ગામની બાયુને એમ થાય પ્રતાપની માં લાભુડી જાન લઈને આવી હતી ને મોઢામાં હસોડી જીભ નહોતી અને વિધિમાં કમી રાખીને વેગે કાઈ બોલી નહીં. એટલે બોલવું પડે ને થોડું. એ વેવાણ એ વિધિમાં કાઈ કમી ન. રાજકોટમાં જેટલા પુલ બન્યા ને હા, હા. એ પુલનું ખાતમુહૂર્ત આ દાદાના હાથથી થયું છે. એવું હા. વિધિ બરકી ફાવે? વિધિ બધી ટોટલ બધી વિધિ ફાવે. આ દાદા ભણવા ક્યાં ગયા હતા? અહીંયા જ ભણેલા છે, લોધિકા. બરો વિધિ કેજો હરખી કરે. એમાં કઈ ન કરે. દક્ષિણામાં તમે તમારે મુંજાતા ને વેવાન દક્ષિણા તમે તમારે આમ જો કોથરા ભરાય ભરાય ને દેવે ઈ તો પ્રધાનજી ને કહેતા હતા કોથરાનો, પણ એ કઈ દીધો નહીં. દેવા છે પણ તમે લગન તો પણ વિધિમાં તમે કમી આવવા દેતા નહીં દાદા. ઠીક છેલ્લે. હા, હા, કઈ વાંધો નહીં. છેલ્લે વિધિમાં પછી બધું પૂરું થઈ જાય પછી તમને દક્ષિણા દેવી જ છે. દક્ષિણાનો આપણે આખો ટપ ભર્યો છે ને. કઈ વાંધો નહીં. અને વેવા માયરે મારો લાડકડો આવી ગયો છે અને મારો દીકરો એકચ્યુઅલી પહેલી વાર જ પરણે છે. છોકરા બધાના પહેલી વાર જ પરણતા હોય. એવું કાઈ ન હોય. એ તમને ખાલી લાગે એવું, બાકી આમાં ઘણા ને 2-3 વખત હક પણ કરી રહી છે. એટલે અમારા કુંવરને પોખી લ્યો અને પછી સગુણા બાને મંડપ નીચે બોલાવો. ત્યાં અહીંયા બેન બોલાવે, હું જઈ આવું.